સરકારની અનેક યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ લિંક કરવામાં આવે છે, ત્યારે આ કામ માટે આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભુજ તાલુકાની કામગીરી ગ્રામ્ય મામલતદાર હસ્તક કરાય છે. અહીં કામગીરી કરતા સ્ટાફની સાથે વધુ સ્ટાફ ફાળવવામાં આવે તો સમસ્યામાંથી છુટકારો મળી શકે તેમ છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં 3 કર્મીઓ કામગીરી સંભાળે છે. દરરોજ આધાર કાર્ડ લિંક તેમજ અન્ય કામ કરવા માટે 120 કૂપન સવારે આપવામાં આવે છે. તેનું કામ પૂર્ણ થઈ જાય તો અન્ય વધારાના કૂપન આપવામાં આવતા નથી. આ અંગે ગ્રામ્ય મામલતદારના જણાવ્યા મુજબ સ્ટાફ વધારવા બાબતે ગાંધીનગરથી જે મંજૂર થઈને આવે તે આ કામગીરી કરી શકે છે. સ્ટાફ રાખવા માટે દરખાસ્ત લઈએ ત્યારબાદ ગાંધીનગર ખાતે પરીક્ષા આપવાની થાય છે. તે પાસ કર્યા બાદ આધાર કાર્ડની એજન્સી તેની નિમણૂક કરે છે. પછી જવાબદારી આપી શકાય છે. હાલ 3 જણા સિવાય અન્ય કોઈ કામગીરી કરી શકે નહીં. એમાં સેફટી માટે ફિંગર અપડેટ કરવામાં આવે છે. ફિંગર વગર કોઈની આઈડી લોગ ઓન થઈ શકતી નથી. સ્ટાફ વધારવા માટે સરકારમાં 2 જણાની દરખાસ્ત પહેલાથી જ કરવામાં આવી છે. તે મંજૂર થવાથી તેઓ પરીક્ષા આપવા ગાંધીનગર જશે. ફિંગર અપડેટ કર્યા બાદ વધારાના કાઉન્ટર શરૂ કરવામાં આવશે. સવારે 10:30 થી 6 વાગ્યા સુધી કામગીરી કરી શકાય છે. બાદમાં થઈ શકતી નથી. તે સમયે વધારાની દરખાસ્ત કરવામાં આવે છે. જો સમય મર્યાદામાં વધારો કરાય તો લોકોને પડતી હાલાકી દૂર થશે. હાલ તો જોવાનું એ રહ્યું કે આ માટે વધારાનો સ્ટાફ ક્યારે ફાળવવામાં આવશે.